આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત આંબેડકર ભવનની જમીન કેટલાક લોકો પચાવી પાડવાનું ષડયંત્ર રચતા આંબેડકરવાદી સૈનિકો દ્વારા તાત્કાલિક ધોરણે મીટિંગ કરવામાં આવી। વડોદરા શહેરના કારેલીબાગ સવાદ કોટર ખાતે આંબેડકર ભવનની જમીન કેટલાક લોકો દ્વારા પચાવી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે, જેની જાણ થતાં આંબેડકરવાદી તમામ જાતિના લોકો એકત્રિત થયા હતા। આ આંબેડકર ભવન બનાવવા માટે પ્રખર આંબેડકરવાદી એવા નરેન્દ્રભાઈ પરમારની અથાગ મહેનત અને પરિશ્રમ હતા, જેમના અવસાન બાદ તેમના દીકરાઓ આ આંબેડકર ભવન સંભાળી શક્યા નહીં અને તેને ગીરવે મૂક્યો હતો। આ જગ્યા ગીરવે લેનાર જે તે વ્યક્તિ પચાવી લેવાના ઈરાદામાં હોય એવી ખબર મળતા તમામ આંબેડકરવાદી સૈનિકો તાત્કાલિક ધોરણે મીટિંગ કરી આંબેડકર ભવનને કેવી રીતે છોડાવવું તેની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભરતભાઈ રોહિત તથા ભીમ આર્મીના પ્રમુખ રાજેશભાઈ રાઠોડ પણ હાજર રહ્યા હતા। આંબેડકર ભવન બનાવવાનો મુખ્ય હેતુ એવો હતો કે SC/ST સમાજના લોકો ત્યાં કોઈક સુખદ પ્રસંગ કરી શકે અથવા કોઈ નાના મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકે તેના માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ SC/ST સમાજના લોકો વડોદરામાં અલગ અલગ જગ્યાએ રહેતા હોવાથી આ આંબેડકર ભવનનો ઉપયોગ કરી શકતા નહોતા, જેથી સ્વર્ગવાસી નરેન્દ્રભાઈના દીકરાઓ દ્વારા આ જગ્યાને ગીરવે મૂકી દઈ બાબા સાહેબનું અપમાન કર્યું છે। આ જગ્યા તેઓ વેચી શકતા નથી કે ના ગીરવે મૂકી શકે છે, છતાં પણ તેઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નીલ ચૌહાણ। આજે અમે એના માટે મિટિંગ કરી છે કે વડોદરામાં સૌ પ્રથમ કોઈ બાબા સાહેબનું ભવન બન્યું હોય 1994માં અને મહાત્મા ફૂલેજીની ત્યાં પ્રતિમા હોય એવું આજવા રોડ ઉપર એક ભવન છે। એ ભવન 1994માં બનાવવામાં આવ્યું હતું અને એ ચિઠ્ઠી દ્વારા બનાવવામાં આવ્યું હતું અને અત્યારે પણ એ હાલમાં છે જ। અને જે નરેન્દ્રભાઈ કરીને હતા એ એમના વાલી, એમના પિતા આ બધા જ ભેગા થઈ અને આ જબરજસ્ત તનતોડ મહેનત કરીને આ ભવન બનાવ્યું હતું। પરંતુ આજે દુઃખની વાત એ છે કે 30 વર્ષ થઈ ગયા। 30 વર્ષથી નરેન્દ્રભાઈ જ્યારે મૃત્યુ થયા પછી એમના જે 2 બાળકો હતા એમાં મોટો છોકરો બી મૃત્યુ થયો અને એક છોકરો અત્યારે હયાત છે। એ હયાત જે છોકરો હતો જ્યાં સુધી એનું વ્યવસ્થિત હતું ત્યાં સુધી એ બધા લોકોને ભાડે પણ આપતો હતો અને એનું ભાડું પણ ખાતો હતો, પરંતુ એ પોતાની પ્રોપર્ટી નથી અને એ પોતાના પરિવારને બધાને ભેગા કરીને એક એમને એ બનાવ્યું છે, શું કહેવાય એને, ટ્રસ્ટ બનાવ્યું છે। એ ટ્રસ્ટના બનાવવાથી એમને પોતાની માલિકી સમજે છે અને માલિકી સમજી કોઈ રેતી સિમેન્ટવાળાના હોય, કોઈ ફરાસખાનાવાળા હોય એને એ ભાડે આપે છે। અત્યારે દૈનિક હાલતમાં છે ત્યારે એને લોક મારી દેવામાં આવ્યું છે અને એ જે જગ્યા છે ત્યાં જ્યોતિરામ ફૂલેનું જે સ્ટેચ્યુ છે ત્યાં લોકો ક્રિકેટ રમે છે। દુઃખની વાત છે, મારો સમાજ ક્યારે જાગૃત થશે? અને આ લોકો જે અત્યારે કરી રહ્યા છે કે અમારી પ્રોપર્ટી છે એવું જાણવામાં આવ્યું છે લોકો દ્વારા કે એમને 1.5 લાખ રૂપિયા એક જણ સાથે લીધા છે, એક જણ સાથે 5 લાખ પણ લીધા છે અને એનો દસ્તાવેજ કરવા જઈ રહ્યો છે। આ કઈ રીતે દસ્તાવેજ કરી શકીએ? એ પોતાની પ્રોપર્ટી નથી। એના માટે અત્યારે અમે બધા સાહસિક યોદ્ધાઓ અને બધા જે લોકો આગેવાનો છે અહીંયા ભેગા થયા છે। આજવા રોડ ઉપર જે ભવન છે એ ભવનની અમને અત્યારે અમે નવી કમિટી બનાવવા જઈ રહ્યા છીએ અને એ ભવનને કઈ રીતે બચાવવું એના માટે અત્યારે કમિટી બનાવવા માટે બુદ્ધ વિહાર સ્વાદ ક્વાર્ટર કારેલીબાગ ખાતે ભેગા થયા છે। જી, આપનું નામ? ભરતભાઈ રોહિત, સામાજિક કાર્યકર્તા। જી, જય ભીમ, નમો બુદ્ધાય। હું ત્યાં જ રહેતો હતો પહેલાં, અત્યારે જ બસ 2-3 વર્ષથી ત્યાં રહેતો નથી, પણ ત્યાં મારી હંમેશા નજર હોય છે અને હંમેશા ત્યાં જતા વખતે મારી હંમેશા નજર ત્યાં બાબા સાહેબની મૂર્તિ પર જાય છે। ત્યાં મહાત્મા જ્યોતિબા ફૂલેનો બી સ્ટેચ્યુ છે ત્યાં અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો બી સ્ટેચ્યુ છે। જોથી કહેવામાં એવું આવ્યું છે કે મેં 3 દિવસ પહેલાં જ મેં ત્યાં જોયું કે ત્યાં કામકાજ ચાલી રહ્યું છે। ત્યાં ઈંટો, રેતી બધું લઈ આવીને ત્યાં ગેરકાયદેસર કામ ચાલી રહ્યું છે, જે ટોટલી ઇલીગલ કામ છે। એમાં એ કંઈ કોઈના માલકીની જમીન નથી અને એ જે સ્મારક છે 1994થી બાંધેલું છે। અત્યારે 30 વર્ષ થઈ ગયા છે એ સ્મારકને। એ કોઈનું પર્સનલ પ્રોપર્ટી નથી અને ટ્રસ્ટ જે છે એ 2005થી ઇનએક્ટિવ છે। અત્યાર સુધી એના પર કંઈ એક્ટિવિટી કરેલી નથી અને એ ULCના પ્લોટ્સ છે। એ પ્લોટ્સ લોકોને રહેવા માટે આપેલા છે, ન કોઈ કોમર્શિયલ એક્ટિવિટી કરવા માટે આપેલા છે। એ પ્રોપર્ટી એમને કંઈ ગોડાઉન બનાવવા માટે કંઈ આવું ખબર પડી છે મને કે ગોડાઉન આપવા માટે કાં તો કંઈ શોપ્સ ક્રિએટ કરવા માટે આપેલા છે અને એ લોકોની વિચારધારા
ટોટલી આંબેડકરવાદીઓની ખિલાફ છે. એ સારું નથી. પોતાના જ બસ ખિસ્સા ભરવાના છે એ લોકોને, અને બિલકુલ સમાજ માટે કામ કરવાનું નથી. અને ભૂલી ગયા છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા માટે શું કર્યું છે. એમના પોતાના છોકરાઓનો જીવ જવા દીધો એમને, પણ આપણા સમાજ માટે એમને બહુ સપોર્ટ કર્યો છે. પણ એ લોકો આજે આ બધું વસ્તુ ભૂલી ગયા છે. બસ એમને પૈસો દેખાય છે, અને આ લોકોને અમે બધા મળીને છોડીએ નહીં, અને જો ગેરકાયદેસર હશે તો એમને જેલમાં બી નાખી દઈશું. જી, તમારું આગળનું પગલું શું હશે? આગળનું પગલું એ જ છે કે અમે બધા જઈને ત્યાં એમને શાંતિપૂર્વક રિક્વેસ્ટ કરીને એમને કહીશું કે ભાઈ કામ બંધ કરો, આ કામ ઇલીગલ કામ છે, અને નહીં માને તો અમે કાનૂની કાર્યવાહી બી કરીશું. અત્યારે કામ બંધ કરવાનું પહેલો અમારો સ્ટેપ છે રહેશે. આપનું નામ? મારું નામ શિવાજી ઇંગલે. હું ત્યાં જ રહું છું. મારા ફાધર બી ત્યાં જ રહે છે. મારો એક ભાઈ બી ત્યાં જ રહે છે. જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી. આજ રોજ લુંબડી બુધવાર મિટિંગ રાખવામાં આવી છે, જ્યાં વડોદરા જિલ્લાની અંદર બાબા સાહેબ આંબેડકરના હોલ છે, કે બાબા સાહેબ નામની કે બહુજન સમાજ નામની જે પણ જગ્યાઓ લોકો હડપી લીધી છે, એના માટે અમે કમિટી પર આ કમિટી જે લોકોએ અમારા બહુજન સમાજના જમીનો પર કબજો કરે એને છોડાવશું. એની જે રાજનીતિક લડાઈ છે, કે જે સામાજિક લડાઈ છે, કે જે સરકારી લડાઈ છે, લડાઈ અમે લડીશું. અને અમે એ જે એની આવક છે, કે જેના પૈસા જે બહુજન સમાજમાં વપરાય એવું અમે ટ્રાય કરીશું. કારણ કે એ લોકો કોઈ સમાજનું કામ કરતા સમાજનું જોતા પણ નથી, ને માત્ર પોતાનું ઘર ભરવા માટે થઈને જે એ લોકોએ કારસ્તાનો વાપર્યા છે. હવે અમે એ લોકોને બધું છોડાવીને સરકારશ્રીને પણ અમે આવેદનપત્ર કરીશું, અને જમીન છોડાવીને સમાજને પાછી મળે, જે સમાજ માટે કાર્ય થાય એવી જગ્યા અમે પાછી છોડાવીશું. આપનું નામ? મારું નામ રાજેશ રાઠોડ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.